હલો, કોણ નહીં યાર? જય માતાજી લાલભા, બોલો બોલો. જય માતાજી. ક્યાં છો ભાઈ? બસ આ ગોંડલ થી નીકળું છું. એ ગોંડલ હતો? હા, ગોંડલ આવ્યા હતા ને, જે રેલી હતી તો. હા હા, હું અહીંયા સુરત હતો. ક્યાં છે આ નૈયર? હું ગોંડલ થી નીકળું છું, બસ જમીન નીકળીએ છીએ. બોલો લાલભા. એમાં એવું છે ભાઈ કે તારો કઈક વિડીયો ગ્રુપમાં આવ્યો હોય છે. હા હા હા, મને ફોન આવે છે. હા હવે એમાં છે હું લાલભા, આમાં જે છે તમને તો ખબર છે, હું તમારી હારે જ મોટો થયો છું. હા મારે ક્યારેય તમે મને પર્સનલી ઓળખો છો, ગામે ઓળખે છે હા કે હું કઈ પ્રકારનો વ્યક્તિ છું. આપણે જે અસ્મિતા આંદોલન થયું ને, રૂપાલા વિશે જે તે કઈ હતું, હા એમાં એ વખતે તમને ખબર ને કે મેં મારા પોતાના પૈસાનું બેનર છપાવ્યું, તમે જાણો છો, હા ભાઈ. અને માર્યું હતું. આપણે દરબાર કોઈ દી વિરુદ્ધમાં આવ્યા નથી. હું ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ રોજ લગભગ 2 થી 3 પેજ વાંચું છું. હા હા મારી પાસે એમની બુક છે. પણ એ જે તે હું મારાથી જે ઉતાવળમાં જે બોલાઈ ગયું છે ને, માત્ર મારો કહેવાનો અર્થ માત્ર ને માત્ર જયરાજસિંહ અને ગણેશ ગોંડલ વિશે હતો. હા હા પણ એ વિડીયો જે તે વાયરલ થયો ને, હા એમાં લોકોને, તમારા ક્ષત્રિય સમાજના અમુક લોકોને એવું લાગ્યું કે આ બધાને ટાર્ગેટ કરે સમાજને, પણ હકીકતમાં દિલથી મારો એવો કોઈ એવું મનમાં હેતુ જ નહોતો. સમજ્યા? એ વાત તારી સાચી છે. અને હું શું કહું ભાઈ, જો ન્યાય માટે તો ગમે ઈ વરણ હોય, ગમે ઈ આંદોલન કરી શકે, ગમે ઈ કરી શકે, બરાબર. હા હા અને બધાને એવું લાગ્યું કે ભાઈ તે આખા સમાજ વિશે કીધું છે, સમજો ભાઈ. હા, એવું સમજી ગયો તમારી વાત દરબાર. પણ મેં હકીકતમાં માતાજીના સોગંદ ખાઉં છું, મારી કુળદેવી ખોડિયારમાં, મેં સમાજને ટાર્ગેટ નહોતો કર્યો. માત્ર 2 વ્યક્તિને કર્યો હતો, અમારો વિરોધ માત્ર 2 વ્યક્તિ સાથે છે. ત્રીજો કોઈ વ્યક્તિ નથી. સમાજ સાથે કઈ લેવા દેવા અમારે છે નહીં. કેમ કે તમને ખબર જ છે કે હું ક્યારેય આ વસ્તુમાં હું ક્યારે આવી રીતે કોઈની સામે પડતો નથી. તમને ખબર જ છે મારી. હા, ઈ તો હું મારા એક બે આપણે બે ભાઈબંધના ફોન ભાઈઓ આવ્યા ગામના ને, છીએ. મેં એમને ઈ જ કીધું, મેં જયારે આપણું આંદોલન ચાલુ હતું ને, ત્યારે એના પોતાના પૈસાના બેનર છપાવીને એને ગામમાં માર્યા હતા કે ભાઈ દલિત સમાજ આખો તમારી હારે છે એમ. હા, અને આપણે એક ગામના છીએ, તમે મને ઓળખો જ છો. એમાં શું થાય તને કહું, આમાં છે ને ભાઈ, આ હા મોટા જે લેવલ નું જે કામ હોય ત્યાં તો એ બધું એને તો કઈ અસર ન હોય, પણ આપણે આજુબાજુનું ગામનું છે, આપણા ગામનું છે, એનું વાતાવરણ વિખાય. તું સમજો, આવું પછી આની અસર ના પડે ના, થોડી ઘણી એમ. તો જો લાલભાઈ, હકીકતમાં મને ખબર છે જે તે ભૂલ થઈ છે, છતાં ક્ષત્રિય સમાજને કોઈ પણ મારાથી ખોટું લાગ્યું હોય ને, આપણા ગામની માલિક હા હા આજુબાજુના ગામમાં, હું દિલથી માફી માંગુ છું. મારાથી જે પણ કદાચ ભૂલમાં પણ કદાચ એવો શબ્દ નીકળી ગયા છે, મારો એવો હકીકતમાં કોઈ તાત્પર્ય હતું જ નહીં કોઈ સમાજ ઉપર ટાર્ગેટ કરું. મારો માત્ર ને માત્ર 2 વ્યક્તિ પ્રત્યે જેવી વાત હતી કે આ 2 વ્યક્તિ આવી રીતે છે, બરોબર. પણ છતાં એવું કદાચ થયું હોય તો હું દિલથી આખી સમાજની માફી માંગુ છું ભાઈ. આપણે એવું સમાજ પ્રત્યે કઈ નતું યાર. હા, ઈ તો ભાઈ મેં 2-3 ભાઈબંધ ની વાત કરી, મેં ઈ માણસ એવો નથી, પણ કદાચ કઈ હા બોલાઈ ગયું હોય ને કોઈને કઈ સમજવામાં ફેર થતું હોય, હું એમને યાર મેં કીધું વાતચીત કરી લે. એમાં શું છે, ઓળખીતા હોય એટલે આપણે એકબીજાને ફોન આવતા ભાઈ તમારા ગામના છે આ ભાઈ એમ. હા હા, એ તો એકબીજાના કોન્ટેક્ટ હોય ને એટલે હમ. થતું હોય. તો છતાંય તમે ગ્રુપમાં કઈક વાત કરજો, પણ એવું કઈ છે નહીં. ના ના, કાંઈ વાંધો નહીં. સારું હાલ.